કોઈ બેક રિલેશનશિપ વિશે વાત કરવા માંગશો? પાસ્ટ રિલેશનશિપ વિશે જેણે બહુ જ લાઈક ટ્રોમેટાઇઝ કર્યા હોય તમને? એ અહીંયા જ અમદાવાદમાં જ થયું હતું. અત્યારે અમદાવાદમાં છું અને અહીંયા અમદાવાદમાં જ થયું હતું એ. તો ત્યારે એ છોકરા સાથે મારા લગ્ન થવાના હતા. ઓકે. તો એ અહીંયાથી થોડા ગામડાનો હતો. ક્યાંનો હતો હું તમને પછી કહીશ, લોકો સમજી જશે. તો એટલે એની યારે લગ્ન થવાના હતા ને એ બધી વસ્તુ હતી. અને મમ્મી પપ્પાને બધાને મળ્યા હતા અમે લોકો. તો પણ એ કેવું કે એને છે ને મારા પાસ્ટ વિશે ખબર પડી અમારા રિલેશનમાં આવ્યા 1 મહિના પછી. તો હવે અત્યારે ભલે અમે લોકો રિલેશનમાં આવી ગયા છે, તો એને અત્યારે એ કાંઈ મતલબ એને સાંભળી લીધું બધું, ઓકે ઠીક છે, વાંધો નહીં, એને દુઃખ લાગ્યું, રોયું, એને બધું વસ્તુ કરી, પણ એ કીધું આઈ સ્ટીલ લવ યુ એન્ડ આઈ વોન્ટ ટુ બી વિથ યુ એન્ડ આઈ સ્ટીલ રિસ્પેક્ટ યુ, ધીસ દેટ. ઠીક છે, મેં માન્યું. અમારું રિલેશનશિપ ચાલુ થયું. તો એ વચ્ચે વચ્ચે કેવું કરે, એને સ્કૂટી ચલાવતા ચલાવતા કાંઈ પણ મારા પાસ્ટનું એને યાદ આવી જાય તો એ મને મંડે ધૂંબા મારવા પાછળ, આમ સ્કૂટી ચલાવતો ચલાવતો પબ્લિકની સામે. એને એવું કાંઈ નહીં, લીલા ચાંભા થઈ જાય ને તો એને એવું કાંઈ નહીં. પછી મારી મમ્મીને, મારા પપ્પાને, મારી 2 બહેનોને બધાને એટલી ખરાબ ખરાબ ગાળો આપે જે આપણે બોલી ના શકીએ, એવી ખરાબ ગાળો આપતો. અને આપણે કાંઈ જવાબ નહીં આપવાનો. જો હું જવાબ આપું ને તો એ મને છોડીને વયો છે. એટલે મારે એનું સાંભળવાનું બધું. આ બધી એની શરતો. ઘરની બહાર નીકળું, ગોઠણથી નીચે કેપરી આટલી ના આવવી જોઈએ, આટલી હોવી જોઈએ, આવી બધી વસ્તુ. અને મેં ત્યારે ગુજરાતી મૂવી હું કરતી હતી અને અમે લોકો લિવિનમાં રહેવાનું ચાલુ કર્યું હતું, કેમ કે અમે લોકો પછી મેરેજ જ કરવાના હતા ને એ બધું વસ્તુ. તો હા, એકવાર એવું થયું કે અમે લોકો લિવિનમાં રહેવા માંડ્યા ને પછી અમારા લોકોના થોડાક ક્લેશિસ, ઝઘડા ને બધું થવા માંડ્યું હતું. તો મારાથી એવું કહેવાય ગયું કે એટલે ઈ મને ગાળું આપે, ઈ મને મારા મમ્મી પપ્પાને કાંઈ પણ બોલે, મારે સાંભળવાનું, પણ મારે કાંઈ નહીં બોલવાનું. પણ એકવાર મને ગુસ્સો મારો આવી જાય, 1 વર્ષમાં મને એકવાર ગુસ્સો આવે, એકવાર થાય તો બી ગુસ્સો આવે. તો મને ગુસ્સો આવ્યો ને તો મેં ખાલી એટલું કીધું, તાર મા બાપે તને આ જ શીખવાડ્યું છે, બસ. મેં બીજું કાંઈ નથી કીધું, ખાલી આ જ વર્ડ્સ. તો મને કહે, સૌથી પહેલી વાત, તું તારા વોટ્સઅપમાં છે ને મારા મમ્મી પપ્પાનો ફોટો રાખ, પ્રોફાઇલ પિક્ચરમાં. સ્ટેટસમાં લખ મારા મમ્મી પપ્પાનું નામ અને સોરી સોરી સોરી. અઠવાડિયા સુધી સ્ટેટસ રાખવાનું છે આવું. ઠીક છે, મેં કહ્યું, હું ગાંડી. અને તમે કર્યું બી ખરી 1 વીક સુધી આવું પબ્લિકલી? એણે મારા ફેસબુક પાસવર્ડ બધા, ત્યારે તો હું હાવ નાની ને એવું, મતલબ મને કંઈ ખબર ના પડતી, તો મારા બધા પાસવર્ડ બધું એને ખબર હોય. મારામાં મેસેજ આવે ને એની પહેલાં એના ફોનમાં મેસેજ પહોંચી જાય કે કોણે મેસેજ કર્યો. એકવાર એને ગુસ્સો આવ્યો ને તો એને મારી યારે તો કાંઈ નહીં, મને કાંઈ ના કીધું, મને કેટલી બધી ગાળો આપી દીધી. મતલબ એ શું કરવાનું છે એવું કાંઈ ના કીધું, મને ખાલી કેટલી બધી ગાળો આપી દીધી. મારો એના પાસવર્ડ તો હતો જ એના મોબાઈલમાં બધું. સો મારી બહેનો જે છે એને મેસેજ કર્યા કે ગંદા ગંદા, કે રાતના આટલા પૈસા, આવા મેસેજ. અને મારા ફ્રેન્ડ્સ લોકોને, જે મારા બેસ્ટ ફ્રેન્ડ છે, જે મને ઓળખે છે, જે મારા સુખ દુઃખમાં સાથે છે, એ લોકોને એણે આવા ગંદા ગંદા મેસેજ કર્યા, પૈસા આવાવાળા, રાતવાળા. એટલે બધા લોકો તો મને જ ફોન કરીને કહેવાના છે ને કે તું શું થઈ ગયું તને, તું ગાંડી થઈ ગઈ છે, તું આવું શું લખસ, શું થઈ ગયું છે તને, કોણ કરે છે આવું? મેં કીધું શું થયું, મને શું ખબર. પછી એ લોકોએ મને બધી વાત કરી કે આવું કરે છે. એટલે પછી હવે આ બધી વસ્તુ એ મને કરતો, એ મને મારતો. તો હું ગુજરાતી મૂવી કરતી હતી અને ત્યારે એક ડિરેક્ટર હતો, તો હું એમને બધું કહી દેતી કે મારી રિલેશનશિપમાં આ બધી પ્રોબ્લેમ ચાલે છે, બરાબર. તો હવે એ ફ્રેન્ડ બની ગયા મારા, પણ એણે ફ્રેન્ડશિપનો ફાયદો ઉઠાવ્યો. એ એકવાર મેં ધક્કો મારી દીધો. મેં આ જ વાત જઈને મારા બોયફ્રેન્ડને કીધી, જે મારો હસબન્ડ બનવાનો હતો. મેં આ જ વાત કીધી, નોર્મલ છોકરો શું કરે, હાલ તારા સેટ ઉપર, હા બરોબર છે, અને આજ પછી તું એ સેટ ઉપર જાતી નહીં, સૌથી પહેલા તો હાલ એને હું મારું ને એને છે ને એને આખા સેટ ઉપર તરફદારી કરે તમારી. હા, એને આખા સેટ ઉપર એને મારીશ અને ફરાવડાવીશ, કારણ કે તમને વધારે ઓળખે છે ના કે એને. અને એણે મારી યારે બદતમીઝી કરી છે, નથી મેં કરી. તો એણે કીધું તારો વાંક હશે.
એટલે જ્યારે મેં આ શબ્દો સાંભળ્યા ને એના, ત્યારથી મારી નજરમાંથી એ ઉતરી ગયો કે મેં એની ગાળો સાંભળી, એણે મારા મા બાપને કીધું, એ બધી મેં એની ગાળો સાંભળી, એણે મારી બહેનોને આવા ખોટા ખોટા મેસેજ કરી દીધા એ મેં સાંભળ્યું, એના મમ્મી પપ્પાનું સ્ટેટસ રાખ્યું, બધું મેં કર્યું, બધી મેં મારે ખાઉં છું, બધું કરું છું, કરતા છતાં પણ તું મારા કેરેક્ટર ઉપર આવીશ ને તો તું ભાઈ ખતમ થઈ ગયો, તું કોઈ જ નથી. એટલે મેં કીધું કે નહીં હવે બસ